નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પરંપરાગત ખેતી મૂકીને વધુ નફાની આશાએ બાગાયતી ખેતી તરફ વળેલા સાબરકાંઠાના ખેડૂતો આજે પાયમાલ થવાની આરે છે. જિલ્લામાં 13,000 હેક્ટરમાં ટેટીનું મબલખ વાવેતર તો થયું, પણ જ્યારે કાપણીનો સમય આવ્યો ત્યારે જાણે નસીબ રૂઠ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લો જે એક સમયે બાગાયત ખેતીનું હબ ગણાતો હતો, ત્યાં આજે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે. જિલ્લામાં આ વર્ષે અંદાજે 13,000 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ટેટીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતો રાત દિવસ એક કરીને એક વીઘે 40,000 થી 50,000 રૂપિયાનો માત્ર ખર્ચ કરીને પાક તૈયાર કર્યો હતો. આશા હતી કે ઉનાળાની સિઝનમાં ટેટીના સારા ભાવ મળશે અને આ વર્ષ આખું સુધરી જશે, પરંતુ માર્કેટમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. અન્ય રાજ્યોમાંથી મોટી માત્રામાં ટેટીની આયાત થતા સ્થાનિક ખેડૂતોને માત્ર 17 થી 18 રૂપિયા જેટલા મામૂલી ભાવ મળી રહ્યા છે. આ ભાવમાં તો ખેતીનો ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બની ગયો છે. હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે. ટેટીના ભાવ અત્યારે 18 થી 19 રૂપિયા ભાવ ચાલે છે. અને આનું કારણ છે ગુજરાત રાજ્યની બહારથી માલની આવક વધી જાય છે, એટલે ખેડૂતને નુકસાન વધારે થાય છે. અને આ ઉત્પાદનના હિસાબમાં 50% દવા ખાતરનો ખર્ચ લાગેલ છે. એ હિસાબે ખેડૂતને મળતર ઓછી મળે. મુસીબત અહીં જ પૂરી થતી નથી. કુદરત પણ જાણે ખેડૂતોની કસોટી કરી રહી હોય તેમ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી માહોલ અને ભેજવાળા વાતાવરણને કારણે ટેટીના પાકમાં વિવિધ રોગચાળાની એન્ટ્રી થઈ ચૂકી છે. આ રોગને કારણે ફળ અને વેલાને નુકસાન પહોંચતા ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે. એટલે કે એક બાજુ બજારમાં ઓછા ભાવનો આર્થિક ફટકો અને બીજી બાજુ કુદરતી પ્રકોપને કારણે ઘટતું ઉત્પાદન. આમ સાબરકાંઠાના ખેડૂતો અત્યારે બેવડા માર નીચે દબાયા છે. દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો હવે સરકાર પાસે કોઈ આશાની મીટ માંડી રહ્યા છે. ખેડૂત છું અને વર્ષોથી વર્ષ અમે ટેટી વાવતા આવીએ છીએ. મેન પાકમાં અમે ટેટી ગણાય છે, પણ આ સાલમાં ટેટીનું વાવેતર વાતાવરણ અને ઓછા વેપારીના કારણે ટેટીનું વાવેતર અમારે વધારે હતું. જોવા જઈએ તો ઉતારામાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને ભાવમાં પણ બહુ મોટો ઘટાડો થયો છે. દર સાલ અમે 25 રૂપિયા કિલો વેચતા હતા. આ સાલ અમે 17-18 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે. તો ઉત્પાદન અને ભાવનો ઘટાડાના લીધે ટેટીનું વાવેતર અમારા માટે નિષ્ફળકારક ગયું ગણાય. આમ પરંપરાગત ખેતી છોડી બાગાયત તરફ પડેલા ખેડૂતોની હાલત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. મોંઘા બિયારણ, મજૂરી અને ખાતરનો ખર્ચ પણ ન નીકળતા જગતનો તાત આજે લાથર બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર આ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને કોઈ રાહત આપશે કે પછી ખેડૂતોએ દેવાના ડુંગર નીચે જ દબાઈ રહેવું પડશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.